માનદાતાને ત્યાં 3 પુત્ર, પુરુષકુત્તો, અંબરીશ અને મુચુકુંદ. 50 કન્યા હતી. એ 50 કન્યા સૌરભરી નામના ઋષિ હતા. એની હારે એણે વિવાહ કરાવ્યા. સૌરભરી ઋષિ એટલે પોતે સંન્યાસી હતા. સંન્યાસી હતા. નદીની અંદર તપ કરતા હતા. ત્યાં માછલીઓને કામ કીડા જોઈ એટલે વૈરાગ્ય જાગ્યો. કામ વાસના જાગી એટલે આ રાજાને કીધું કે મારે વિવાહ કરવા છે તારી દીકરીઓ હારે. એટલે 50 દીકરીઓ હારે એને વિવાહ કર્યા. પણ સંસાર ચાલતા ચાલતા બાન આવ્યું એટલે 50 કન્યા અને સૌરભી ઋષિ પાછા તપમાં ચાલ્યા ગયા. માનધાતાના ત્યાં મૃસ્કુત્ય થયા, તૃષ થયા, ઈશ્વર, ત્રિશુક, સત્યને ત્યાં હરિશ્ચંદ્ર, ત્યાં રોહિતના હરિત, પંચ, સુદેવ, વિજય અને બાહુકને ત્યાં થયા 2 પત્ની હતી. બીજી એક પત્નીને સંતાન ન હતું. બીજી પત્નીને સંતાન થયું એટલે પહેલી પત્નીએ વિષ આપ્યું અને એને મારવાની કોશિશ કરી બાળકને, અને બાળક વિષની સાથે આવ્યા એટલે સગર કહેવાના. વિષની હારે આવ્યા, સગર ગયા. સગરના સુમિત થયા અને અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞની અંદર કપિલ જે અશ્વ હતો એ કોણ ચોરી ગયું? ઇન્દ્ર. હવે યજ્ઞ પૂરો કરવો પડે. એટલે એ યજ્ઞ પૂરો કરવા માટે અશ્વને ગોતવા માટે આવ્યા. તો અંશુમાન કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં કામધેનુ ગાય હતી. એ કપિલ મુનિને કીધું કે પ્રભુ આ ગાય મને આપો. કેમ? તો કે અમારે યજ્ઞ કરવો છે અને યજ્ઞ અમારો સફળ જાય. કઈ વાંધો નહીં, ગાય લઈ જા, પણ જો સામે દેખાય એ કે હા શું છે? રાખનો ઢગલો. એ તારા પિતૃઓનો છે. તું પેલા એનો ઉદ્ધાર કર, પછી તું ગાય લઈ જાજે. પ્રભુ ઉદ્ધાર થશે કેમ? ગંગાને લાવ, ગંગાજી આવે તો એનો મોક્ષ મળે. એટલે અંશુમાનજી ગંગાના તપ કરવા માટે નીકળ્યા. અંશુમાને તપ કરતા શરીર વિલીન થઈ ગયું. એમના પુત્ર દિલીપ એ આવ્યા. એણે ભગવાનનું તપ કર્યું. માનું તપ કરતા શરીરને વિલીન કરી નાખ્યું. અને ત્રીજી પેઢી આવી ભગીરથજી. 3 પેઢી પછી ગંગાજી આવ્યા છે સાહેબ. અને ભગીરથજીએ સીધું જમણા પગના જમણા અંગૂઠા ઉપર ઊભા રહીને તપ કર્યું છે. એક અંગૂઠા ઉપર ઊભા રહીને. અને પરમાત્મા મા જગદંબા ગંગા મૈયા સ્વયં પ્રગટ થઈ છે. માગો શું જોઈએ? કઈ નહીં માં, બસ મારા પિતૃનો ઉદ્ધાર કરવો છે, તમને લઈ જવા છે. મને લઈ તો જા, પણ હું ઉપરથી આવીશ ને તો મારો ધોધ આટલો બધો છે કે મને કોઈ ખમાવી નહીં શકે. એટલે તું પેલા વ્યવસ્થા કર કે મને કોઈ રાખી શકે. મને કોઈ રાખવા માટે કોઈ સમર્થ આ દુનિયામાં છે નહીં. અભિમાન કરે છે ગંગા. બધાને વાત કરી, ગુરુને વાત કરી, ઋષિઓને વાત કરી કે ભાઈ એક જ છે, મહાદેવજીને પ્રાર્થના કરો ને મહાદેવજી જો તૈયાર થાય તો એ ગંગાને સમાવી શકશે. એટલે મહાદેવજી ગંગાને પ્રાર્થના કરે છે મહાદેવજીને કે હે મહાદેવ, મારી સ્તુતિ સાંભળો. આ ગંગા છે એ અભિમાન કરે છે કે મને આ સૃષ્ટિમાં કોઈ રાખી શકે એવું નથી. તો હે પ્રભુ આપ એને ગ્રહણ કરો. અને કહેવાય છે કે મહાદેવજી તૈયાર થયા કે હે ભગીરથ બોલાવ તારી ગંગાને. ભગવાને જટાને છોડી છે. ગંગા બિરાજમાન થઈ અને ભગવાને જટાને પાછી ભેગી કરી દીધી. અને માં ગંગાજી જટામાં અટવાણા.